જામનગરમાં નવનિર્મિત સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવરનું લોકાર્પણ થયું। આગામી 24 તારીખે કરવામાં આવશે આ લોકાર્પણ। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમવારે સવારે 7 રસ્તા પ્રવેશદ્વાર ખાતે આ ફ્લાયઓવરને ખુલ્લો મૂકશે। મુખ્યમંત્રીના આગમનને લઈને વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે। આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના અંદાજિત રૂપિયા 623 કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવામાં આવશે। આ બાદમાં તેઓ શહેરના ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે નાગરિકોને સંબોધન કરશે। એ બ્રિજનું એ દિવસે ઉદ્ઘાટન થનાર છે। સાથે સાથે મહાનગરપાલિકાના અન્ય કામોમાં એક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટ મંગલધામ, એ ઉપરાંત ડ્રેનેજ લાઇનનો એક મેગા નેટવર્ક પ્લાન્ટ અને સાથે સાથે પીવાના પાણીનો ઊંડથી નીકળતું મેગા પાઇપલાઇનનો પ્રોજેક્ટ, આ તમામનું એ દિવસે લોકાર્પણ થનાર છે। એ ઉપરાંત કેટલાક કાર્યક્રમોમાં એ દિવસે ખાતમુહૂર્ત પણ છે। આમ સમગ્ર મહાનગરપાલિકા શહેર વિસ્તારના આશરે 451 કરોડના કામોનું એ દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે। જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પંચાયતમાંથી એ દિવસે સિંચાઈ વિભાગ, પશુપાલન, માર્ગ અને મકાન અને DRDA એમ વિવિધ કાર્યક્રમો છે। સાથે સાથે જિલ્લા પોલીસ વડાની નવી કચેરીનું પણ એ દિવસે ખાતમુહૂર્ત થનાર છે।